નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ. બુલેટિનની શરૂઆત કરીએ. વડોદરાના કિશનવાડીમાં આવેલા અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં પહોંચેલા પૂરગ્રસ્તોએ ધારાસભ્ય અને કોર્પોરેટરોનો વિરોધ કર્યો હતો. આ વિસ્તારમાં હજુ સુધી કેસડોલની સહાય ન મળી હોવાના આક્ષેપો કરી સર્વેની માંગ કરી હતી. ત્યારે લોકોનો રોષ જોઈને ધારાસભ્યએ પણ પોતાનો લૂલો બચાવ કરી કોર્પોરેટરને કામે લગાડી ચાલતી પકડી હતી. આ કાર્યક્રમમાં 20 જેટલા કેમ્પ હોવા છતાં સ્ટેજ પરની ખુરશીઓ ખાલી જોવા મળી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસથી ગુજરાતમાં સ્વચ્છતા હી સેવા, એક પેડ માં કે નામ તેમાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે. આજે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં કિશનવાડી ખાતે આવેલા અર્બન હેલ્થ સેન્ટરમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ સ્થળ પર મળી રહે તે જ આયોજન હતું. છતાં પણ નાગરિકો ચૂંટાયેલા પ્રતિનિધિનો વિરોધ કર્યો. પ્રધાનમંત્રીના જન્મદિવસે શરૂ થયેલા કાર્યક્રમોમાં પ્રધાનમંત્રીના નામ પર જીતતા ચૂંટાયેલા પ્રતિનિધિનો આજે વિરોધ થયો. પૂર્વ વિસ્તારના શહેર વિધાનસભામાંથી જીતેલા ધારાસભ્ય જે પશ્ચિમ વિસ્તારમાં રહે છે તેવા મનીષા વકીલનો સ્થાનિકોએ ઘેરાવ કર્યો હતો કે વર્ષો માનવ સર્જિત પૂર આવ્યું અને ગુજરાત સરકારે કેશ ડોલ ચૂકવવાની તૈયારી કરી દીધી, પરંતુ હજુ સુધીને અમને ગુજરાત સરકારની સહાય પહોંચી નથી. વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં હજુ પણ સંવેદનશીલ સરકારની સહાય પહોંચી નથી. એટલે વડોદરા શહેરમાં અનેક વિસ્તારોના નાગરિકો રોષે ભરાયા છે. ગુજરાતમાં ડિગ્રી વગરના ડોક્ટરો ક્લિનિક ખોલીને લોકોના આરોગ્ય સાથે ચીડા કરતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવતા જ રહે છે. ત્યારે ઘણા કિસ્સામાં બોગસ તબીબો માત્ર 8 થી 10 ધોરણ ભણેલા હોય તેવું પણ સામે આવી ચૂક્યું છે. સુરતમાં સવા મહિનામાં જ પોલીસે 1-2 નહીં પરંતુ 31 જેટલા બોગસ તબીબોની ધરપકડ કરી છે. જ્યારે રાજકોટમાં 6 મહિનામાં 4 બોગસ ડોક્ટર મળ્યા છે. તેમાં પણ સુરતમાં એક ડોક્ટર તો LIC એજન્ટ નીકળ્યો હતો. મુન્નાભાઈ MBBS ફિલ્મ દરેક દર્શકોએ નિહાળી હશે. જો કે આ પરિસ્થિતિ હવે ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. ગુજરાતની અંદર અલગ અલગ મહાનગરોની અંદર ખોટા સર્ટિફિકેટ અને બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે. ગુજરાતમાં જો જોવા જઈએ તો અત્યાર સુધીમાં એટલે કે છેલ્લા સવા મહિનામાં અંદાજિત 31થી વધુ તબીબો કે જે બોગસ હતા ને લોકોની સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ઝડપાઈ ચૂક્યા છે. આ ઉપરાંત રાજકોટની અંદર પણ 4 બોગસ તબીબોની ધરપકડ કરવામાં આવી છે. આ આંકડો છે માત્ર સુરત અને રાજકોટ મહાનગરનો. મુન્નાભાઈ MBBS ફિલ્મની જેમ ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો ફાટે છે જે લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. સુરતમાં છેલ્લા સવા મહિનામાં પોલીસે 31 બોગસ તબીબો ઝડપ્યા હતા, તો બીજી તરફ રાજકોટની અંદર 4 બોગસ તબીબો ઝડપાયા છે. જોકે અત્યાર સુધીમાં આ બોગસ તબીબોના કારણે અંદાજિત 3 માસૂમોની જિંદગી હોમાઈ ચૂકી હોવાના પણ અહેવાલ પ્રકાશમાં આવ્યા છે. આપને ખાસ જણાવી દઉં કે ગુજરાતમાં ડિગ્રી વિનાના તબીબોનો રાફડો ફાટે છે. ત્યારે સરકારે હવે આવા બોગસ તબીબોને પકડવા માટે ચક્રો ગતિમાન કરવા જોઈએ. એટલું જ નહીં, લોકોમાં જાગૃતતા આવે તે દિશામાં કામ કરવાની જરૂર છે. પરંતુ
આવા તબીબોના કારણે લોકોના જીવને પણ જોખમ છે, ત્યારે ગુજરાત સરકાર આ બાબતે કડક કાર્યવાહી ક્યારે શરૂ કરશે તે તો સમય જ કહેશે. અમદાવાદમાં જીએમડીસી ખાતે ડોમ ઉતારતા અકસ્માત સર્જાયો હતો. ડોમ ઉતારવા કોઈ જ સુરક્ષાનું ધ્યાન રાખવામાં ન આવતા 7 જેટલા મજૂરો ડોમ ઉતારતા ઇજાગ્રસ્ત થયા હતા. સામાન્ય ઇજાઓ સાથે મજૂરોની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. શિલજના બજરંગ કોન્ટ્રાક્ટર દ્વારા આ ડોમનું કામ રાખવામાં આવ્યું હતું. ત્યારે ડોમ ઉતારવા કોઈ જ સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવતું નથી, તેમજ મજૂરો હેલ્મેટ અને સેફટી બેલ્ટ વગર જ કામ કરે છે તથા અકસ્માત બાદ પણ સુરક્ષા વગર જ કામગીરી ચાલુ છે. જ્યારે ઘટના સ્થળે સુપરવાઇઝર કે કોન્ટ્રાક્ટરના માણસો પણ હાજર નથી. અમદાવાદના જીએમડીસી ખાતે આ દુર્ઘટના ઘટી છે અને વહેલી સવારે જ્યારે જે કામ જે ડોમનું ચાલી રહ્યું હતું, જે ડોમ ઉતારવાની કામગીરી અત્યારે અમારી પાછળ જોઈ રહ્યા છો, જેની અંદર જે ડોમ છે જે બનાવવામાં આવ્યો જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે, તેને ઉતારવાની કામગીરી દરમિયાન આ ઘટના ઘટી. 6 થી 7 જેટલા જે મજૂરો છે તેને ઈજાઓ થઈ હતી. એટલે ડોમ ઉતારતા સમયે આ ઘટના ઘટી અને ઈજાઓ થઈ છે, પરંતુ કોઈ મોટી દુર્ઘટના પણ થઈ શકે છે. અત્યારે પણ આપ જોઈ રહ્યા છો કે જેટલા પણ મજદૂરો કામ કરે છે તેઓ ન તો હેલ્મેટ પહેર્યા છે, ન તો કોઈ સેફટી મેજરમેન્ટ્સ એમની માટે રાખવામાં આવે છે. ફક્ત જેસીબી દ્વારા જે લોખંડની એંગલો છે તે ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. એક પણ આખા ગ્રાઉન્ડની અંદર આપ જોઈ રહ્યા છો કે એક પણ જે વ્યક્તિ છે તેઓની પાસે હેલ્મેટની કોઈ સુવિધા નથી, ન તો કોઈ એવી વ્યવસ્થા કે જેનાથી તેઓ પોતાની સુરક્ષા કરી શકે. સાથે સાથે જો ઉપરથી કોઈ નીચે પડશે તો તેના માટે જવાબદાર કોણ? લોખંડની આટલી વજનદાર પાઇપો જે છે તે જો કોઈને વાગે તેના માટે જવાબદાર કોણ? તેવા સવાલો જે છે તે ઉદ્ભવી રહ્યા છે. કારણ કે આ રીતે જ્યારે મોટી દુર્ઘટનાઓ ઘટે છે, મજદૂરોના મોત થાય છે, ત્યારે ફક્ત થોડા પૈસા આપીને તેઓને જે લાશ છે તેની મોકલી દેવામાં આવે છે. પરંતુ ફક્ત થોડા પૈસા આપવાથી શું મજૂરોનો જીવ પાછો આવશે? શું મજૂરોના પરિવાર જે છે તેને વ્યક્તિ પાછી આવશે? ત્યારે આવા જે કોન્ટ્રાક્ટરો, સુપરવાઇઝરો જે છે તે સુરક્ષાનો વ્યવસ્થા કેમ ધ્યાનમાં નથી રાખતા? અને આ રીતે ફક્ત જે લોકોને વગર સુરક્ષા આ રીતે જે ડોમ ઉતારવાની કામગીરી હોય કે બીજી કોઈ કામગીરી હોય તે કેમ કરવા દેવામાં આવે છે અને કોર્પોરેશન આ મામલે કેમ કોઈ તપાસ કરતું નથી, તે પણ એક સવાલ છે. જૂનાગઢમાં જવાહર ચાવડાનો પત્ર વાયરલ થયો છે. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને ફરિયાદ કરી હતી કે ચૂંટણીમાં તેમને હરાવવાના પ્રયત્નો કર્યા હતા. 2019થી તેમને હરાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. દિનેશ કટારિયા, કિરીટ પટેલની ફરિયાદ કરી હતી. તેમજ ટીનુ ફળદુ અને જેઠા પાનેરાની પણ ફરિયાદ કરવામાં આવી હતી. પાર્ટીને નુકસાન થાય તે મુજબની પ્રવૃત્તિ કરી હતી. આ ચોક્કસ કે જે રીતે જવાહર ચાવડા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યા છે અને ફરી તેમનો એક લેટર બોમ્બ સામે આવ્યું છે, જેમાં હાલના જે સાવરડેરીના પ્રમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ સામે ફરી એક આક્ષેપ કરતો જૂનો પત્ર વાયરલ થયો છે, જેની અંદર 2019 ની ચૂંટણી એટલે કે 2019 ની અંદર જવાહર ચાવડા જ્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા ત્યારે તેમણે ચૂંટણી લડી હતી અને તે સમયે તેમને હરાવવા માટે અનેક ભાજપના જ લોકોએ અને આગેવાનોએ તેમાં હરાવવા માટેના પ્રયત્ન કર્યા હોવાનો એક લેટર ફરી ફરતો થયો છે અને જેને લઈને અનેક સવાલો ભાજપના સામે ઉઠી રહ્યા છે. ભાજપના બે જૂથ આમને સામને છે. જવાહર ચાવડા પૂર્વ કેબિનેટ મંત્રી છે અને જવાહર ચાવડાની વાત કરીએ તો તે કોંગ્રેસના જે ધારાસભ્ય હતા, બાદમાં તે ભાજપમાં આવ્યા બાદ 2019માં ચૂંટણી લડ્યા, તે જીત્યા બાદમાં તેમને કેબિનેટ પદ મળ્યું અને બાદમાં ફરી ચૂંટણી આવતા તે હારી ગયા હતા અને બાદમાં તેમનો રોષ છે તે જોવા મળી રહ્યો છે. તેમને ભાજપના જ આગેવાનોએ હરાવ્યા હોવાનું એક જે લેટર જે રજૂઆત કરવામાં આવી હતી પૂર્વ જે રીતે તત્કાલીન જે પ્રદેશ પ્રમુખ હતા ભાજપના જીતુ વાઘાણી, તેમને રજૂઆત કરતો એક પત્ર જૂનો વાયરલ થયો છે, જેમાં દિનેશ કટારિયા, કિરીટ પટેલ ફળદુ અને જેઠા પાનેરા ની ફરિયાદ છે તે 2019માં કરી હતી. આ પેટા ચૂંટણીમાં તેમને હરાવવાના પ્રયત્નો કર્યા હતા, પાર્ટીને નુકસાન થાય તે મુજબની જે કામગીરી કરી હોવાનો જે પત્ર 2019માં લખ્યો હતો તે આજે વાયરલ થયો છે. તેની સામે દિનેશ કટારિયા કહી રહ્યા છે કે જે તે સમયે અમે જો જવાહરભાઈને હરાવવાના પ્રયાસ કર્યા હોય તો તે સમયે અમને ભાજપમાંથી અમારી ઉપલી વડી કચેરીથી અમારા ઉપરના જે અમારા
અધિકારીઓ એટલે કે જે ભાજપના હોદ્દેદારો છે તેમના દ્વારા તેમને નોટિસ આવી ગઈ હોય, પરંતુ અત્યાર સુધી અમને આ બાબતે કોઈ પણ ખુલાસો માંગ્યો નથી કે ઉપરથી કોઈ પણ જવાબ લેવા માટેનું આવ્યું નથી. આ જે પત્ર છે તે એક ખોટો પત્ર છે. જવાહરભાઈએ હાલ અત્યારે આ પત્ર બનાવી અને વાયરલ કરાવ્યું છે તેવા આક્ષેપો દિનેશ કટારિયાએ કર્યા છે. જી સુરતમાં વધુ એક નકલી અધિકારી ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે. વરાછા બોમ્બે માર્કેટ પાસેથી નકલી કસ્ટમ અધિકારી ઝડપાયો હતો. હિમાંશુ રાય પોતે કસ્ટમ અધિકારીનો સ્વાંગ રચી રૂપિયા પડાવતો હતો, ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચે નકલી કસ્ટમ અધિકારીની ધરપકડ કરી હતી. તેમજ આરોપી પાસે એક બંદૂક, વર્દી, આઈ કાર્ડ અને સર્ટી કબજે કર્યા હતા. સુરતમાં નકલી કસ્ટમ ઓફિસર ઝડપાયો છે. આ કસ્ટમ અધિકારી જે છે એ નકલી હોવાનું સામે આવ્યું છે. સુરતની ક્રાઇમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી કે અધિકારીના વેશમાં કસ્ટમ અધિકારીનો સ્વાંગ રચીને હિમાંશુ રોય નામનો જે વ્યક્તિ છે એ લોકોને છેતરી રહ્યો હતો. લોકો પાસેથી તે સરકારી કામકાજો કરી આપવાના બહાને જે છે પોતાની આર્થિક સ્થિતિ સુધારી રહ્યો હતો. સમગ્ર મામલાની માહિતી મળતા સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે છે વોચ ગોઠવવામાં આવી હતી અને ત્યારબાદ તેને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની ધરપકડ કર્યા બાદ કાર્યવાહી શરૂ કરવામાં આવી અને તપાસનો ધમધમાટ ચલાવતા પોલીસને કેટલીક અગત્યની માહિતી પણ મળી હતી. જે આરોપી હિમાંશુ રોય છે, જે નકલી કસ્ટમ અધિકારીનો સ્વાંગ રચી રહ્યો હતો, ત્યારે તે પોતાની સાથે એક પોલીસની વર્દી કહી શકાય છે, એક વર્દી, 2 મોબાઈલ, એક અર્ટિકા કાર, અન્ય કેટલાક ફોર્મ અને સાથે જ લોકોને ધાક ધમકી આપવા માટે એક એરગન પણ રાખતો હતો અને લોકોને ધમકાવી ડરાવીને સરકારી કામો કરી આપવાને લઈને પૈસા પણ ઉઘરાવતો હતો. આ સાથે જ આ તપાસની અંદર તેને 6 જેટલા આવી રીતે ગુના આચર્યા હોવાની કબૂલાત કરી છે. તો સાથે જ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે છે અઠવા ગેટનો પણ ગુનો ઉકેલી કાઢવામાં આવ્યો છે. સમગ્ર મામલાની જે છે તપાસ કર્યા બાદ એની સાથે જેટલો પણ મુદ્દામાલ કહી શકાય છે, એરગન છે, જે અર્ટિકા કાર છે, મોબાઈલ છે, વર્દી છે, આ તમામનો કબજો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મેળવવામાં આવ્યો છે. તો વધુ પૂછપરછ પણ તેની હજી કરવામાં આવી રહી છે કે 6 જેટલા ગુનાઓની અંદર અન્ય કોઈ સાથીદાર તેનો હતો કે કેમ. આ સમગ્ર મામલાને લઈને હાલ ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. જી કચ્છના આરોગ્ય વિભાગમાં પણ ભોપાળું સામે આવ્યું છે. 13 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કાયમી લેબ ટેકનિશિયન તરીકે કૃતિકા ઠાકોરની નિયુક્તિ થયેલી છે. પણ આ મહિલા કર્મચારી છેલ્લા 2 વર્ષથી વિદેશમાં કેનેડામાં સેટલ થયા છે. કાયમી નોકરી હોવાના કારણે અહીં અન્ય કોઈ લેબ ટેકનિશિયન આવી શકતા નથી અને રાજીનામું આપ્યું ન હોવાથી આરોગ્ય વિભાગના ચોપડે પોસ્ટ ભરેલી છે. તાજેતરમાં જ શિક્ષણ વિભાગમાં જે રીતના ભોપાળું પકડાયું હતું, જેને લઈને સમગ્ર ગુજરાતમાં બનાવ છે તે ટોક ઓફ ધ ટાઉન બન્યું હતું. ત્યારબાદ આવો જ એક મામલો છે તે આરોગ્ય વિભાગમાં સામે આવ્યું છે અને આ ભોપાળું છતું થયું છે. કચ્છના અબડાસા તાલુકાના 13 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લેબ ટેકનિશિયન તરીકે ફરજ બજાવતા જે કર્મચારી છે તે છેલ્લા કેટલાય સમયથી છે તે વિદેશમાં સ્થાયી થયા છે. લેબ ટેકનિશિયન તરીકે ફરજ બજાવતા કૃતિકાબેન ઠાકોર છે તે છેલ્લા કેટલાય સમયથી વિદેશમાં એટલે કે કેનેડામાં સ્થાયી થયેલા છે અને છેલ્લા 1.5 વર્ષથી ત્યાં રહે છે. હાલ તેઓની જે નિયુક્તિ હતી તે અબડાસા તાલુકાના 13 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કરવામાં આવી હતી, જેને લઈને આ જગ્યા છે છેલ્લા કેટલાય સમયથી ખાલી છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે તંત્ર ઉપર છે. હાલ આ સમગ્ર મામલે જે અબડાસા તાલુકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિશે જણાવતા જે તાલુકા જે હેલ્થ અધિકારી છે તેમને જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય સમયથી જે લેબ ટેકનિશિયન ગેરહાજર છે તેમને અવારનવાર નોટિસો પાઠવવામાં આવી છે, પણ આ તમામ નોટિસો છે તે પાછી આવી છે. હાલ આ જે લેબ ટેકનિશિયન છે તેમને હાલ 1.5 વર્ષથી છે તે પગાર બંધ કરી દેવામાં આવ્યો છે અને એમના ચાર્જ ઉપર જે રીતના જખો પીએચસીના જે લેબ ટેકનિશિયન છે તેમને મૂકવામાં આવ્યા છે. જામનગર શહેરમાં વરસાદ પછી રસ્તાની ખૂબ જ દુર્દશા થઈ છે અને ખાડારાજ ચાલી રહ્યું છે. શહેરના બિસ્માર રસ્તાને લઈને ભાજપ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે.
આ ઉપરાંત ભૂગર્ભ ગટરના કામમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેવા આક્ષેપો સાથે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા આજે જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેર કોંગ્રેસના પ્રમુખ દિગુભા જાડેજા, વિપક્ષી નેતા ધવલ નંદા ઉપરાંત અન્ય કોંગી કોર્પોરેટરો અને કાર્યકરો વગેરે પોતાના હાથમાં પોસ્ટર લઈને ધરણા પર બેઠા હતા. ભાજપના ભ્રષ્ટાચાર અંગેના આક્ષેપો સાથેના સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ચોક્કસ વાત કરી જામનગરની અંદર અનેકવાર જે ભ્રષ્ટાચારના વિરોધ પક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવતા હોય છે અને ઘણીવાર વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવતું હોય, પરંતુ હજી ક્યાંક ને ક્યાંક જામનગર મહાનગરપાલિકા છે તે ભ્રષ્ટાચારમાં હોય તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે. પરંતુ આજે જે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હોય, આ બેઠક મળે તે પહેલા જે જામનગરના જે વિરોધ પક્ષના નેતાઓ દ્વારા સ્ટેન્ડિંગ હોલ ખાતે જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને હાલ જે ધારણા કરવામાં આવી હતી અને સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા અને હાલ જે ભૂગર્ભ ગટરને લઈને વિરોધ કરવામાં આવ્યો છે, જે સફાઈ છે સફાઈ બરાબર થતી ન હોય અને ક્યાંક ને ક્યાંક જે સાફ કરવામાં આવતું છે પરંતુ ઉપર છેલ્લું કામગીરી કરવામાં આવે છે, ભ્રષ્ટાચાર મોટા પાયે થતો હોય તેવો વિરોધ પક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. અને હાલ જે પ્રમાણે વરસાદની સિઝન ગયા બાદ જે રોડનું કામ કર્યું હોય, પરંતુ હાલ જે એક વરસાદની સિઝન બાદ જે તેમાંથી રોડના ડામર છે ઉખડી જતા હોય છે અને જે કાંકરીઓ હાથમાં આવે છે તેવા પણ જે વિરોધ કરવામાં આવ્યા છે. અને હાલ જે વિરોધ પક્ષ દ્વારા કહેવામાં આવ્યું છે કે જે કોઈ પણ પ્રકારે જે પ્રજા માટે લડવા માટે તૈયાર છે અને જેલમાં જવા માટે પણ તૈયાર છે અને એકવાર જેલમાં પણ જયો છે તેવા પ્રમાણે જે પ્રજા જે વિરોધ પક્ષ દ્વારા કહેવામાં આવ્યું છે. અને હાલ જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે તેના વિરુદ્ધ પણ નારા લગાવ્યા છે, મેયર છે તેના વિરુદ્ધ પણ નારા લગાવ્યા છે. અનેકવાર જે તળાવની પાર છે તેના ઉપર જે પણ જે ભ્રષ્ટાચારના આક્ષેપ છે, પરંતુ હજી સુધી તંત્ર દ્વારા કઈ કામગીરી કરવામાં આવતી નથી. તેને લઈને મોટા પાયે જે કોર્પોરેશન અંદર ભ્રષ્ટાચાર થાય છે તેવું વિરોધ પક્ષ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. રાજકોટમાં એસટી બસના ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો હતો. એસટી બસ ચાલકે યુવકને ફૂટબોલની જેમ હવામાં ઉલાડ્યો હતો. જામનગર સુરત રૂટની એસટી બસના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. ત્યારે અકસ્માતની સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. યુવકની માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. એસટી બસ ચાલકની ભૂલ વારંવાર ક્યાંક સામે આવતી હોય છે. ત્યારે આ ભૂલ અનેક વખત ગંભીર બેદરકારી પણ ક્યાંક સામે આવે છે. ત્યારે રાજકોટમાં વધુ એક બનાવ છે તે બન્યો છે, જેમાં રાજકોટમાં જ કહી શકાય કે જામનગર સુરત રૂટ ઉપર ચાલતી બસ દ્વારા એક અકસ્માત છે તે સર્જાણો છે. અને આ અકસ્માતમાં નૈમિષ હિરાણી નામના યુવકને ગંભીર રીતે ઈજા પહોંચી છે. નૈમિષ હિરાણી છે તે આઈસ્ક્રીમ પાર્લરમાં ક્યાંક ફરજ બજાવતો હતો અને રાજકોટના રેસકોર્સ ઉપર આ ઘટના ઘટી અને આ ઘટનાની જે વારદાતની જે સીસીટીવી કેમેરા ફૂટેજ છે તે સામે આવતા ખૂબ જ ચોંકાવનારો દ્રશ્યો છે તે સામે આવ્યા છે. કહી શકાય કે આ નૈમિષ હિરાણીને ફૂટબોલની જેમ ઉલાડવામાં આવ્યો છે. ખાસ તો રાજ્યમાં આ પ્રકારના બનાવો ખૂબ જ વધ્યા છે. આને જ લઈને ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારે એક કડકમાં કડક ક્યાંક કાર્યવાહી કરવી જોઈએ, આવી લોક લાગણી છે. કારણ કે રાજકોટમાં અનેકવાર આ પ્રકારના બનાવો છે તે બની ગયા છે કે જ્યાં એસટી બસ ચાલકોએ અનેક વખત જે સામાન્ય જે પ્રજા હોય છે તે પ્રજાને ગંભીર રીતે ઈજા પહોંચાડી છે. હાલ નૈમિષ હિરાણી છે તે હોસ્પિટલમાં દાખલ છે અને ખૂબ જ ગંભીર રીતે ઘવાયેલો છે. ખાસ તો માથાના ભાગમાં અને શરીરના અન્ય ભાગમાં પણ ખૂબ જ ગંભીર રીતે ઈજાઓ પહોંચી છે. લોકોની એક જ માંગણી છે કે એક કડકમાં કડક ક્યાંક નિયમ થવા જોઈએ કે જેથી કરીને આ પ્રકારના બનાવો ન થાય અને આ પ્રકારના બનાવો અટકે. કારણ કે વારંવાર અનેક જગ્યાએથી આ પ્રકારના કિસ્સાઓ સામે આવે છે કે જ્યાં એસટી બસ ચાલકો પોતાની દાદાગીરી, પોતાની મનમાની છે તે કરતા હોય છે અને અનેક વાર ગંભીર બેદરકારી દાખવી લોકોને આવી રીતના અકસ્માતનો ભોગ બનાવતા હોય છે. જી. અમદાવાદના ગોતા ખાતે આવેલા રાજપૂત ભવન ખાતે તમામ ક્ષત્રિય આગેવાનોનું ભવ્ય સંમેલન યોજવા જઈ રહ્યું છે. આ સમારોહમાં સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની જાહેરાત થશે, જેમાં પ્રમુખ તરીકે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી ગોહિલની તાજપોશી કરવામાં આવશે. આ સંમેલન પહેલા ભાવનગરના મહારાજાના પુત્ર જયવીરરાજસિંહ ગોહિલે ફેસબુક ઉપર
પોસ્ટ કરી છે, જેમાં લખ્યું છે કે રાજપૂત એકતા અનિવાર્ય છે, તેમાં કોઈ શંકા નથી. રાજપૂત સમાજની કોઈ પણ સમિતિ તેમના રાજકીય લાભ ખાંટવા માટે મારા પૂર્વજો અથવા મારા પરિવારના વડીલોનો દુરુપયોગ કરીને રાજકારણમાં સામેલ ન થાય તેવું જણાવ્યું હતું. જે ચોક્કસ આવતીકાલે ફરી એક વખત ગુજરાતના રાજપૂત સમાજને ક્ષત્રિય સમાજની મહત્વની એક એકતા બેઠકનું આયોજન થયું છે. અમદાવાદના ગોતા ખાતે ફરી એક વખત રાજપૂત સમાજ અને એટલે કે ક્ષત્રિય સમાજ એકતા સંમેલન યોજાયું છે અને એક સમિતિની રચના થવામાં છે, જેની અંદર ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહની પ્રમુખ તરીકેની તાજપોશીની પણ વાત થવામાં આવી છે. પરંતુ સમગ્ર સમિતિની બેઠક મળે તે પહેલાં ભાવનગર યુવરાજ જયવીરરાજસિંહ દ્વારા જે કહી શકાય કે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકવામાં આવી છે, જેમાં તેમણે કહેવામાં આવ્યું છે કે રાજપૂત સમાજ એક થાય, ક્ષત્રિય સમાજ એક થવો જરૂરી છે, પરંતુ દર વખતે જ્યારે સમિતિ રચાય, સમિતિની રચના પણ થવી જોઈએ, પણ સમિતિની અંદર જે લોકો રાજકીય રોટલા શીખવા માટે કહી શકાય કે ભાવનગર ગોહિલ રાજપૂત એટલે કે ભાવનગરના રાજવી પરિવારનો જે નામનો ઉલ્લેખ કરતા હોય છે, એટલે કે તેમને સ્પષ્ટપણે કીધું છે કે આ સમિતિ કે અથવા કોઈ પણ સમિતિની અંદર મારા પૂર્વજો અથવા તો મારા સમાજ અને મારા પરિવારની કહી શકાય કે નામનો ઉલ્લેખ કરીને કોઈ પણ રાજકીય રોટલા ન શેકાય, તે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ક્ષત્રિય સમાજ એક થાય, ક્ષત્રિય સમાજ એક થઈને સમિતિ રચે, પરંતુ ક્ષત્રિય સમાજ શિક્ષણ, ક્ષત્રિય સમાજના જે લોકો વ્યવસાય સાથે જોડાયેલા છે, જે લોકો ઉદ્યોગ સાથે જોડાયેલા છે, જે લોકો કહી શકાય કે સમાજની અંદર સારી પ્રવૃત્તિ કરે છે, તેમના ટેકા માટે તેમને મદદરૂપ થાય અને શિક્ષણને ખાસ કરીને ભાર આપે તે માટેની પ્રવૃત્તિ કરે. પરંતુ રાજકીય આની અંદર વિશેષ રીત જોડીને કોઈ પણ સમિતિની અંદર રાજકીય રીતના પોતાના જે રાજકીય રોટલા શેકવા માટે મારા સમાજનો અને મારા પરિવાર અને મારા પૂર્વજોનો તે ન કરે તેવી વિનંતી કરી છે. જી સિટી લાઈવમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.